खेरड़ी ग्राम पंचायत द्वारा आज एक महत्वपूर्ण पहल के तहत ड्राइविंग लाइसेंस कैंप का सफल आयोजन किया गया। इस कैंप का मुख्य उद्देश्य ग्रामीणों को आसानी से ड्राइविंग लाइसेंस बनवाने में मदद करना और सड़क सुरक्षा के प्रति जागरूक करना था। इस अवसर पर ग्राम पंचायत ने सुरक्षा को प्राथमिकता देते हुए सभी बनवाने वाले आवेदकों को मुफ्त में हेलमेट भी वितरित किए। यह कदम सड़क दुर्घटनाओं को रोकने और हेलमेट पहनने की आदत को बढ़ावा देने के लिए उठाया गया। इस आयोजन में सरपंच श्री यशवंत खुटिया और जिला पंचायत सदस्य काकड़बाई कुरकुटिया की विशेष उपस्थिति रही। उन्होंने ग्रामीणों को संबोधित करते हुए सड़क सुरक्षा नियमों को पालन का महत्व समझाया। साथ ही पुलिस अधिकारी छाया तांडेल ने भी कैंप में उपस्थित रहकर व्यवस्था बनाए रखने और ग्रामीणों को यातायात नियमों की जानकारी देने में सहयोग किया। पुलिस अधिकारी तांडेल और ग्राम पंचायत के इस संयुक्त प्रयास की खानवेलो ग्रामस्थों ने सराहना की और उनका आभार व्यक्त किया। ड्राइविंग लाइसेंस बनवाने की सुविधा और मुफ्त में हेलमेट मिलने से ग्रामीणों में भारी उत्साह देखने को मिला। यह कैंप खेरड़ी ग्राम पंचायत की ओर से सामाजिक जिम्मेदारी और जन कल्याण की दिशा में एक सराहनीय प्रयास रहा। જ્યારે સૌથી વધારે મૃત્યુ એક્સિડન્ટમાં આપણા રોડ સાઇડ એક્સિડન્ટમાં આપણા ભારત દેશમાં થતા છે। 1.5 થી 1.5 લાખ જે એક્સિડન્ટ થાય દર વર્ષે મૃત્યુ પામે લોકો। એ તો હું આંકડા આ કહું તો જે બીજા બધા ઇન્જર્ડ થાય, કોઈનો પગ તૂટી જાય, કોઈનો હાથ તૂટી જાય, એ બી ઘણી બધી ઈજા થાય। કેટલા લોકો પથારીવશ રહે, આખી જિંદગી પથારીવશ રહે। તો આ જે ટ્રાફિકના નિયમો પાલન કરવાની આપણી સુરક્ષા અને આપણા પરિવારની સુરક્ષા માટે છે। આપણે આપણા પરિવારની સુરક્ષા આપણે પરિવારની સેફટી માટે આપણે કરીએ ને, વિચારીએ ને કે મારી પરિવારની સેફટી માટે આ કરવું જોઈએ, મારે ઘર બનાવવું જોઈએ। આપણે રોડ પર નથી રહેતા, ઘર કેમ? આપણી સુરક્ષા માટે। વરસાદ આવ્યો તો અમે ઘરમાં છે તો સેફ છે કે મને વરસાદ નહીં લાગશે। તો આપણે એક મિનિટ આ હેલ્મેટ પણ એ જ વસ્તુ છે કે આપણી સુરક્ષા માટે કે આપણે માથામાં હેલ્મેટ પહેરીશું અને બાય ચાન્સ આપણને કોઈ ઠોકી જાય કે આપણે ખોટે પડી ગયા તો આપણું માથું સલામત રહેશે। આપણું માથું સલામત રહીને તો આપણું જીવન સલામત છે, કે જીવન એનાથી ભરવાનું છે। એટલે માથામાં ઈજા થાય, ચૂંટાયેલા સભ્ય અને બધા આપણે ભાઈઓ, આપણને મેડમને ઘણી સરસ આપણને સમજણ આપી ને જે આજે સમજણ આપી તેના રિગાર્ડિંગ આપણે આજે પંચાયતમાં કેમ્પ રાખ્યો। આપણે જોયું કેટલા આપણે વિચારેલું બી નથી મેડમ કે આપણે અમારે ખેરડી પંચાયતમાં આટલા લોકો પાસે લાયસન્સ નહીં હોય કે તેના પાસે હેલ્મેટ નહીં હોય તો આપણે આ એક જે પણ નિર્ણય લીધો પંચાયતે, મને લાગે ત્યાં સુધી આ ઐતિહાસિક નિર્ણય લીધો ને જે આજે અહીંયા ચલણ આપણે જોઈએ જ્યાં હેલ્મેટની વાત કરીએ, હેલ્મેટ આપણે કેટલાના આપ્યું? 1000 રૂપિયા। આજે ફી કેટલી છે હેલ્મેટની પહેરે તો 1000 રૂપિયા। તો એક વખતના 1000 રૂપિયા નીકળી જાય પણ આપણે હેલ્મેટ લેતા નથી। એટલે જે કાંઈ આજે આપણે પંચાયતમાં જે નિર્ણય લીધેલો છે તે ઐતિહાસિક છે ને જે નિર્ણયથી આજે બધાને લાયસન્સ થશે ને આજે જેટલા પણ આવેલા લાભાર્થી છે લાયસન્સ માટે તે લોકોને લર્નિંગ લાયસન્સ અપાવવાની પણ પૂરી જિમ્મેદારી પંચાયતની રહેશે। સાથે સાથે જેના પાસે હેલ્મેટ નથી, લાયસન્સ તો છે પણ હેલ્મેટ નથી, તેને હેલ્મેટનું પણ આપણે વિતરણ કર્યું છે। તો બધાને મારી રિક્વેસ્ટ છે કે જે મેડમે કીધું કે ફક્ત પોલીસ ડિપાર્ટમેન્ટને બતાવવા પૂરતું નથી કે તેને વિવાહથી હેલ્મેટ પહેરવાનું નથી, આપણા ઘરે કોઈ આપણે રાહ જોતા છે તેના માટે આપણે હેલ્મેટ પહેરવાનું છે। જે લાયસન્સની વાત કરી, જે આપણે લાયસન્સ છે તો કોઈના સાથે કે આપણને ટક્કર લાગે તો ત્યારે સામેવાળા વ્યક્તિને કોઈ તકલીફ આવી જાય ત્યારે આપણી પાસે લાયસન્સ નહીં હોય તો મેડમે આપણને સારી રીતે સમજાવ્યું કે આપણે જમીન જાયદાદ વેચીને પછી તેને પૈસા ભરવા પડે। તો આ બધું ધ્યાનમાં રાખી આપણે પંચાયતના જેટલા પણ યુવાઓ છે, વડીલો છે, મારી નમ્ર વિનંતી છે કે હું એક પંચાયતનો પ્રથમ નાગરિક તરીકે મારી જે જિમ્મેદારી તમે આપેલી તે હું જિમ્મેદારી આજે નિભાવતો છે। ખરેખર
હેલ્મેટ પહેરીને કદાચ બની શકે તમે રસ્તામાં કંઈ ગાય આવી ગઈ, કૂતરું આવી ગયું, તમે પડી ગયા. પણ તમારું જ્યારે માથુંમાં હેલ્મેટ હોય તો તમે જ્યારે માથું તમારા જમીન, બધા કિસ્સાઓ હમણાં આવ્યા, હું અહીંયા આવી ત્યાર પછી એક્સિડન્ટના તમે જોશો કે જેટલા બી અમારી પાસે એક્સિડન્ટ થયા તેમાં એક પણ જે કેસ જે ઇન્જર્ડ થયા કે ભાઈ જે એક્સપાયર થયા છે તેમણે કોઈએ પણ હેલ્મેટ પહેરેલું નહીં. જેટલા બી અહીંયા આટલે જ આપણે પેટ્રોલ પંપ પાસે થયેલું હમણાં વચ્ચે, પછી હમણાં 2 દિવસ પહેલાં અહીંયા ત્યાં સેલ્ફી રોડ પર થયું, તે પહેલાં બી હુગલીમાં થયું, આપણે આ આંબોલીમાં થયા, જેટલા બી છે જેટલા બી કિસ્સા હમણાં 1 મહિનામાં જેટલા બી જે એક્સપાયર થયા ટુ વ્હીલરવાળા, ફક્ત ટુ વ્હીલરવાળા, અને જેટલા બી એક્સિડન્ટ થયા છે ટુ વ્હીલરવાળાના જ એક્સિડન્ટ.